પ્રભુ ઈસુના ગૌરવી મૂલ્યવાન નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહી. આજે ફરીથી આપણે ઈશ્વરની નવી કૃપા, ઈશ્વરે આપેલો નવો માર્ગ, નવું વર્ષ 2026નું વર્ષ અને આ મહિના દરમિયાન જાન્યુઆરી માસ એ શરૂઆતનો મહિનો છે. એટલા માટે ઈશ્વરની આપણા પર થયેલી કૃપા, ઈશ્વરે આપેલો નવો એક માર્ગ, નવી એક દિશા તરફ દેવના વચનો લઈને આપણે ચાલવાના છે. અને આ વર્ષ દરમિયાન એ થીમ છે કે આપણે નવા પ્રકાશમાં, નવી કૃપામાં, દયા ભલાઈમાં ઈશ્વરની સાથે ચાલીએ. અને આજનું જે ખાતરીદાયક વચન છે એ ગીતશાસ્ત્ર 33 અને 18. જુઓ, યહોવાના ભક્તો તથા તેની કૃપા પર આશા રાખનારા ઉપર તેની કૃપા દ્રષ્ટિ છે. એટલે કે ઈશ્વરના નામ પર આશા રાખનાર ભક્તો પર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ દરરોજ છે. તેથી તેઓના જીવને મોતથી બચાવે છે. જે લોકો ઈશ્વરની કૃપા દ્રષ્ટિની આશા રાખે છે તેઓને પ્રભુ મોતથી બચાવે છે અને દુકાળના સમયે જીવતા રાખશે. એટલે કે 2026ના વર્ષમાં ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી પ્રભુ દુઃખના સમયમાં, મુશ્કેલીના સમયમાં આપણને જીવતા રાખે, આપણો જીવ મોતથી બચાવે અને હેમખેમ 2026નું વર્ષ પ્રભુ પૂર્ણ કરાવશે. ગીતશાસ્ત્ર 71 અને 14મું વચન. પણ હું તો નિત્ય તારી આશા રાખીશ. ગીત કરતા કહે છે કે દરરોજ સવારે ઉઠીને તારી જે કૃપા અધિક મારી પર છે એની હું નિત્ય આશા રાખીશ અને દિવસે એ અધિક તારી કૃપા, તારી દયા અને ભલાઈ જે છે એ હું વર્ણવીશ. ગીતશાસ્ત્રનું પુસ્તક 42મો અધ્યાય 11મું વચન. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું દેવની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારો દેવ થયો છે. આ બહુ ગજબનું વચન છે કે ઉદાસીનતા, ગભરામણ એ બધું જ શૈતાની વાણાઓનું એક હથિયાર છે. પણ ગીત કરતા રોજ સવારે એમ કહે છે કે હું મારા આત્મા સાથે વાત કરીને કહું છું, શા માટે ઉદાસ થાય છે, શા માટે ગભરાય છે? ઈશ્વરની આશા રાખ, દેવની આશા રાખ. અને આ નવા એક માર્ગ તરફ આપણે ચાલી રહ્યા છીએ ત્યારે દેવની આશામાં જીવીએ એમ પ્રભુનું વચન કહે છે. મીખા પ્રબોધકનું પુસ્તક 7મો અધ્યાય અને 7મું વચન. પણ હું તો યહોવા તરફ જોઈશ, હું મારું તારણ કરનાર દેવની વાટ જોઈશ. દેવ મારું સાંભળશે. હું ઈશ્વર તરફ આશા રાખીશ, તારણના દેવની વાટ જોઈશ અને એની પર મીઠ માંડીશ. ગીતશાસ્ત્ર 62 5મું અને 6મું વચન. હે મારા આત્મા, તું કેવળ ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. એકલો તે જ મારો ખડક અને મારું તારણ છે. ઈશ્વર જ મારું ખડક, ઈશ્વર જ મારું તારણ, એની હું આશા રાખું છું, એને અટેલું છું અને ઈશ્વરના મહિમામાં વૃદ્ધિ પામું છું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આત્મા ઉદાસ થાય, ગભરાય એવા સમયમાં તમે અદ્ભુત વચન આપ્યું છે કે તું ઉદાસ થઈશ નહીં, નિરાશ થઈશ નહીં, ઈશ્વર પર આશા રાખ, ઈશ્વરને અટલ, જે આપણો ખડક અને ઉદ્ધારનાર છે. આજના દિવસની કૃપા માંગતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.